નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં તમારું સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે પાઠ ચોથો કથની ઓર કરની કહેવું અને કરવામાં જે ફરક છે એના વિશે પહેલા પાઠમાં આપણે સમજ્યા હતા। આજે આ પાઠનો આપણે બીજો પાઠ સમજીએ। પહેલા પાઠમાં આપણે સમજ્યા કે માણસો કહે છે કાંઈ અને કરે છે કાંઈ। જેમ કે જે ભાઈએ ફૂલ ન તોડવાનું બોર્ડ લગાવ્યું એ ભાઈ જ સવારમાં ફૂલ તોડતા હતા। બીજું આપણે ઉદાહરણ જોયું હતું બસના કંડક્ટરનું કે મુસાફરે જ્યારે બીડી સળગાવી તો એમને મના કરી દીધી અને પોતે ડ્રાઈવરની કેબિનમાં જઈને બીડી પીવા લાગ્યો। જ્યારે આ વાત બીજા મુસાફરે કંડક્ટરને કીધી ત્યારે કંડક્ટરે શું કીધું, આ બોર્ડ તો તમારા માટે છે, અમારા માટે નહીં। ત્યાર પછી એક સજ્જન જે દુકાનદાર હતો એણે દુકાનની સામે સ્કૂટર ઊભું રાખ્યું તો દુકાનના માલિકે ના પાડી કે તમે જ્યાં સ્કૂટર પાર્ક કરવાની જગ્યા છે ત્યાં સ્કૂટર પાર્ક કરો। તો પેલા સજ્જને શું કીધું કે મારે તો અહીંયા થોડોક જ સમય રહેવું છે, હું વસ્તુ લઈને વહી જઈશ। તો પણ દુકાનદારે ના પાડી અને થોડીક વાર થઈ, હજી સજ્જન વસ્તુ લેતા જ ત્યાં એક છોકરો આવ્યો, સ્કૂટર ઊભું રાખીને દુકાનની અંદર વયો ગયો। તો દુકાનદારને કીધું કે આવું કેમ થયું? કે એ તો મારો છોકરો છે, એટલે નિયમો બીજા માટે, પોતાના માટે નહીં। ચાલો તો આપણે સમજીએ અને જોઈએ આ પાઠમાં બીજું શું કહેવા માંગે। एक व्यक्ति दुकान पर गया, स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए। सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊंगा। दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा करना कोई ठीक बात नहीं। एक व्यक्ति दुकान पर गयो, स्कूटर છે એ દુકાનની સામે ઊભું જ રાખી રહ્યો હતો। ત્યાં દુકાનદારે કીધું કે તમે તમારું સ્કૂટર છે જ્યાં પાર્કિંગની જગ્યા છે ત્યાં રાખો। પણ દુકાનદારે કીધું કે તમે જ્યાં દુકાનદારે શું કીધું કે તમારું સ્કૂટર જ્યાં વાહન રાખવાની જગ્યા છે ત્યાં રાખો। સજ્જને કીધું મારે થોડું અહીંયા જાજો સમય રહેવું છે, હું તો હમણાં સામાન લઈને જલ્લો જઈશ। દુકાનદારે કીધું પણ દુકાનની સામે આવી રીતે સ્કૂટર રાખવું જોઈએ નહીં। એટલે ઓલા સજ્જને શું કર્યું ચાલો જોઈએ। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया, वापस आकर सामान खरीदने लगे। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया। इस पर उस सज्जन ने दुकानदार से कहा, आपने इसे मना नहीं किया? वह बोला, यह तो मेरा बेटा है। सज्जन ने જ્યારે સ્કૂટર છે એ પાર્કિંગની જગ્યાએ વાહન ખડા કરને કે સ્થાન પર, આપણે ગુજરાતીમાં કહીએ પાર્કિંગ, ત્યાં આવી રાખી આવ્યા સ્કૂટર અને પાછા આવ્યા અને વસ્તુઓ લેવા માંડ્યા। એટલામાં સ્કૂટર લઈને એક છોકરો દુકાન ઉપર આવ્યો, સ્કૂટર દુકાનની સામે રાખ્યું અને દુકાનની અંદર ચાલ્યો ગયો। આ જોઈને પેલા સજ્જન હતા એણે કીધું દુકાનદારને કે આપ તમે આને ના ન પાડી? ત્યારે દુકાનદારે કીધું, યહ તો મેરા બેટા है, એટલે નિયમો બીજા માટે, પોતાના માટે નહીં। ચાલો ત્યાર પછીનું उदाहरण જોઈએ। कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं। ઘણા લોકો આદર્શની વાતો કરે કે અમે તો આમ જ કરીએ, આમ જ કરાય, ખોટું ન બોલાય, એવા નિયમો હોય, એની વાતો કરતા હોય છે, પણ જ્યારે પોતા ઉપર આવે ત્યારે એ ભૂલી જાય છે। ચાલો એનું એક ઉદાહરણ જોઈએ। एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाजा खटखटाया। उन्होंने खिड़की से झांककर देखा, बाहर मकान मालिक खड़ा था, जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था। उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा। एक दिवस एक सज्जनना घरे कोई मित्र મળવા આવ્યો। બંને મિત્રો વાતચીત કરવામાં મશગુલ હતા, ત્યાં કોકે દરવાજો ખખડાવ્યો। એણે બારીની બહાર જોયું તો બહાર મકાન માલિક ઊભો હતો, જે છેલ્લા 4 મહિનાથી જે ભાડું નહોતું ચૂક્યું એ કિરાય એટલે ભાડું, મકાનનું ભાડું લેવા માટે આવ્યો હતો। તો ઓલા સજ્જને શું કર્યું, પોતાના બાળકને સમજાવીને બહાર મોકલો। તો હવે શું થશે એ જોઈએ। बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा, જ્યારે
बाळक बहार गयुं त्यारे मकान मालिके कीधुं, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। तारा पिताजी ने कहे कि हूँ मकानનું ભાડું લેવા આવ્યો છું। बच्चे ने तपाक से जवाब दिया। बाળકે तरत જ जवाब आप्यो, पिताजी ने कहा है कि वे घर पर नहीं ही। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई, जिसे देखकर वे सज्जन पानी पानी हो गए। पेला बाळके तरत જ जवाब दीधो। नाना बाळकने શું ખબર પડે, એને તો કીધું, મારા પપ્પાએ કીધું કે એ ઘરે નથી, ઘરે જ હતા। અને આ વાક્ય બોલ્યો એટલે ખબર પડી ગઈ કે મારા પિતાજીએ કીધું કે એ ઘર પર નથી, તો ખબર જ પડી ગઈ। આ વાત સાંભળીને મકાન માલિક હસવા લાગ્યો। ઘરમાં જે પેલા માણસનો મિત્ર આવ્યો તો એ હસવા લાગ્યો અને સજ્જન શરમથી પાણી પાણી થઈ ગયા। એટલે ખૂબ જ શરમ, પાણી પાણી હો જાના એટલે કે શરમ આવવી। ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। एक सज्जने પોતા એટલે દીકરાનો દીકરો પૌત્ર એને એવું સમજાવ્યું હતું કે કોઈ પણ કામને ખોટી રીતે કરવું જોઈએ નહીં, હંમેશા પોતાનો વારો આવે એની રાહ જોવી જોઈએ। હવે છોકરાને એવું શીખવાડ્યું, લાઈન તોડવી ન જોઈએ અને પોતાના વારાની રાહ જોવી જોઈએ। હવે શું થાય છે જોઈએ। एक दिन की बात है, वे जल बिजली के बिल जमा कराने गए, साथ में उनका 8 वर्षीय पोता भी था। एक दिवसની વાત છે કે પેલા દાદાજી હતા એ પાણી અને વીજળીનું બિલ જમા કરાવવા ગયા અને સાથે તેનો 8 વર્ષનો પૌત્ર પણ, દીકરાનો દીકરો પણ હતો। જો આ ચિત્રમાં બતાવ્યું છે। बिल जमा करने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा। आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया। वे तुरंत उसके पास गए और बोले, बेटा ये बिल तुम घर पर ही भूल गए, लो इसको भी जमा करा दो। वह व्यक्ति कुछ बोले उससे पहले भी बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए। पोता बार बार कहने लगा, दादाजी लाइन में लगिए ना। उसकी बात सुनकर लोग हंसने लगे। बिल जमा કરવાવાળાની લાંબી લાઈન હતી, એનાથી એ જોઈને એમને કંઈક વિચારવા લાગ્યા કે શું કરવું જોઈએ। એણે લાઈનમાં જે ઊભાયેલા લોકો હતા એને ધ્યાનથી જોયા। આગળ જ એક ઓળખીતો દેખાઈ જોઈએ, પરિચિત વ્યક્તિ દેખાઈ દિયા। એક ઓળખીતો ઊભો હતો, એણે તરત જ એની પાસે ગયા અને એને કીધું કે દીકરા તું આ બિલ ઘરે જ ભૂલી આવ્યો હતો, એને જમા કરાવી દેજે। એમ કરીને પોતાનું બિલ અને પૈસા છે એ આપી દીધા અને પોતે એક બાજુ જઈને ઊભા રહી ગયા। એનો છોકરો હતી વારે વારે કહેવા લાગ્યો, દાદાજી લાઈનમાં ઊભા રહ્યો ને, દાદાજી લાઈનમાં ઊભા રહ્યો ને, પણ દાદાજી તો ઊભા રહ્યા નહીં અને એની વાત સાંભળીને બધા લોકો હસવા લાગ્યા। कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं। इस प्रकार का आचरण अच्छा नहीं होता। ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता, वे हंसी के पात्र बनते हैं। इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। એવા ઘણાય માણસો છે જે આદર્શની વાતો કરે છે પણ અપનાવતા નથી। આ પ્રકારનું આચરણ છે એ સારું હોતું નથી। આવો આચરણ એટલે વ્યવહાર, આવો વ્યવહાર કરવાવાળાના લોકોને સન્માન નથી મળતું, હાસ્યના પાત્ર બને છે। એટલા માટે આપણે કથની અને કરણીમાં હંમેશા સમાનતા રાખવી જોઈએ। નીચે સ્લોગન આપ્યું છે, હો કથની કરની એક સમાન, જગ में मिलता तब सम्मान। જ્યારે કથની કરની એક સમાન હોય ત્યારે જગતમાં સન્માન મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તો પાઠ કથની ઓર કરની। આજે આ પાઠ આપણે પૂરો કર્યો છે। હવે પછી આપણે આ પાઠમાં જોયું કે લોકો કથની અને કરણીની વાતો કરે છે કે એક સમાન રાખવી જોઈએ પણ કરતા નથી। જેમ કે પેલા સજ્જન જેમણે બગીચામાં ફૂલ વાવ્યા અને બોર્ડ લગાવ્યું કે હું ફૂલ તોડવાની મનાઈ છે અને પોતે જ ફૂલ તોડતા હતા। ત્યાર પછી બીજો ઉદાહરણ હતું કંડક્ટરનું, એમાં પણ એમ જ હતું, બીડી પીવાની મનાઈ છે પણ ફક્ત મુસાફરો માટે, કંડક્ટર માટે નહીં। પછી
કરિયાણાની દુકાનવાળો તે સ્કૂટર છે એ પાર્કિંગમાં જ લગાવવું જોઈએ, પણ એ બીજા માટે, પોતાના દીકરા માટે આ નિયમ લાગુ પડતો નહોતો. પેલા દાદાજી જે એના દીકરાને સમજાવે છે કે લાઈનમાં ઊભું રહેવું જોઈએ, પ્રતીક્ષા કરવી જોઈએ, પણ પોતે એવું કરતા નથી. તો આપણે હંમેશા પોતાના આદર્શ ઉપર કાયમ રહેવું જોઈએ. કથની અને કરની, કહેવું અને કરવું બંને એક સમાન રાખવું જોઈએ, તો જ આપણને સન્માન મળે છે. તો આ તો પાઠ કથની ઓર કરની આજે આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ. મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે. આવજો.